3 5 7 11 13 છે સેમ 3 5 7 11 13 17 છે વિધ નંબર. તફાવત લઈ જોઈએ આપણે પહેલા. તફાવત કેટલો થશે તો 2. જો આપણે સમજીએ છીએ એટલા માટે બોલી લખીએ 5 માંથી 3 માઇનસ કરીશું તો 2, 7 માંથી 5 માઇનસ કરીશું તો ફરીથી 2. અહીંયા જો 11 માઇનસ 7 કરીએ તો 4, મતલબ કે બધામાં આવી કહેવાય કે +4 ઉમેરાય, 7 માં 4 ઉમેરાય તો 11, ફરીથી +2 +4. જો તફાવત 2 2 4 2 4 સિક્વન્સ છે નહીં. આવું હોઈ શકે કદાચ કે 2 2 પછી 4 2 2 પછી 4 2 2 એવું પણ હોઈ શકે. તો તમે વધુ પ્રશ્નો સોલ્વ કરશો તો આ લોજિક ખ્યાલ આવશે. આ છે નહીં તો બીજું કોઈ લોજિક વિચારવું પડશે. જો આ બધા નંબર છે કામ લાગશે નહીં. હવે કરવાનું શું? આ નંબર જોવાના અને ઓપ્શન જોવાના. તો તફાવત કામ લાગ્યો નથી, નંબર જોઈએ અને ઓપ્શન જોઈએ. જો આ 3 5 7 11 13 17 છે તો આ બધી સંખ્યા છે ને અહીં ઓપ્શનમાં જુઓ. આ બધી સંખ્યા 3 પછી 5 7 11 13 17 આ બધી કેવી સંખ્યા છે તો અવિભાજ્ય સંખ્યા છે. તો ઓપ્શન જોશો તો 22 છે, અહીંયા 21, આ બંને તો ભાગી શકાય છે. 23 અને 19 અહીં બે ઓપ્શન બાકી છે. અહીં જો સિક્વન્સમાં જોઈએ 3 5 7 11 13 17 આગળ શું આવશે 19 આવશે. તો જવાબ સાચો શું થાય 19. જો આ એક લોજિક થયું તો આન્સર થવાનો છે 19. હજુ આગળ જો આપણે નંબર શોધવાનો હોત તો કયો આવતો? જો 19 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે છે તો 23 આવે છે. આનાથી આગળ અવિભાજ્ય સંખ્યા કઈ હશે તમે જાણતા જશો. જવાબ છે કોમેન્ટમાં જણાવજો. ખ્યાલ આવે છે? જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલું જ ઝડપથી લોજિક છે ખ્યાલ આવશે.